તો સુરતમાં પણ ડાયમંડ ઉદ્યોગની અંદર મંદીનો માહોલ છે, ત્યારે રત્ન કલાકારોમાં આત્મહત્યાની ઘટનાઓ પણ બની રહી છે, જેને લઈને સરકાર દરમિયાનગીરી કરે તેવી માંગ ઉઠી રહી છે। એટલું જ નહીં, રત્ન કલાકારો માટે સરકાર આર્થિક પેકેજ જાહેર કરે તેવી પણ માંગ ઉઠી છે। ડાયમંડ એસોસિએશનના પ્રમુખ, હીરા ઉદ્યોગકાર અને જીજેપીસીના પૂર્વ ચેરમેન દિનેશ નાવડિયા ડાયમંડ ઉદ્યોગમાં મંદી પર શું કહી રહ્યા છે તે આવો સાંભળીએ। દુનિયાના દેશોની આર્થિક મંદી હોય એને સીધી અસર ડાયમંડ ઇન્ડસ્ટ્રી પર પડતી હોય, જ્યારે આજે ચાઇના હોય, જાપાન હોય, અમેરિકા હોય, ત્યાં આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે, એટલે એની 100% આપણા ઇન્ડિયન ડાયમંડ ઇન્ડસ્ટ્રી પર અસર છે એ માની શકાય। બહુ દુઃખદ ઘટના છે જે આપઘાતના કિસ્સા બની રહ્યા છે એમાં, પણ હું એવું ચોક્કસ કહીશ કે અમે મેન્યુફેક્ચર યુનિટોમાં મોટી મોટી કંપનીઓમાં અપીલ કરવી છે કે ભાઈ બને એટલી રોજગારીની તકો ઊભી થાય, કારખાના થોડા 2 કલાકનો ટાઈમ ભલે ઘટાડો પણ ચાલુ રાખો, કારણ કે મેન્યુફેક્ચરરોને અત્યારે માલ પહોંચાતા નથી, દુનિયામાં કોઈ ડિમાન્ડ નથી, માલ વેચાતા નથી, એટલે થોડીક મુશ્કેલી તો છે જ, પણ અમારી સાથે એ લોકો સહમત થયા છે અને બને ત્યાં સુધી રત્ન કલાકારોને રોજગારી મળી રહે એ માટેના પ્રયત્નો ચાલુ છે। એસોસિએશન કે બીજી અન્ય સંસ્થાઓ દ્વારા વેપાર ઉદ્યોગ વધારવા માટેના થાય છે, તેમાં સરકારે ચોક્કસ ભાગ ભજવવો જોઈએ। સરકારે આવી બધી પ્રવૃત્તિઓને ને આવા પ્રયત્નોને પ્રોત્સાહન આપવું જોઈએ અને જે લોકો જે એક્ઝિબિટર્સ ભાગ લઈ રહ્યા છે તે લોકો માટે આવા એક્ઝિબિશન્સમાં કંઈક ચોક્કસ પેકેજ આપે તો ઘણા બધા વધારે જે લોકો જે નાની અમસ્તી જે કિંમત પણ જે નથી એફોર્ડ કરી શકતા એવા લોકોને પણ બેનિફિટ થાય અને એ લોકો એમાંથી આવા એક્ઝિબિશનમાં ભાગ લઈને વેપાર ઉદ્યોગ વધારે। છેલ્લા લગભગ 1 વર્ષથી ડાયમંડ ઉદ્યોગની પરિસ્થિતિ દિન પ્રતિદિન બેહદ ખરાબ થતી જાય છે, ત્યારે આજે લગભગ 40 થી 45% ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે અને જે કોઈ ફેક્ટરીઓ ચાલે છે એમાં પણ 35 થી 40% કામ છે, જેના કારણે અનેક રત્ન કલાકારો અત્યારે બેકાર થઈ રહ્યા છે। જ્યારે આટલી બધી મોંઘવારી, બેહદ મોંઘવારી હોય અને એ સમયે એને પોતાના ઘર ચલાવવા એ પણ એક તકલીફ છે, ત્યારે ઘણા લોકો માનસિક રીતે એટલા હતાશ થઈ ગયા છે કે એવું અજુગતું પગલું ભરી અને આપઘાતના બનાવો પણ અત્યારે ઘણા બની રહ્યા છે। સમગ્ર ગુજરાતની અંદર 15 થી 20 લાખ રત્ન કલાકારો જોડાયેલા છે, એમની રોજગારીનો પ્રશ્ન પણ ધીરે ધીરે ઉપસ્થિત થતો જાય છે। કામ અવર્સની અંદર પણ કાપ ધીરે ધીરે કારખાનેદારો કરી રહ્યા છે, કારખાનેદારે પણ લોસ કરીને પોતાના કારખાનાઓ રત્ન કલાકારને રોજીરોટી મળે એ માટેના પ્રયત્નો છે, પરંતુ આ મોંઘવારીની સામે જે કાંઈ રત્ન કલાકારોની ઇન્કમ છે એ એમનો પરિવારને ચલાવવા માટે પરિપૂર્ણ નથી। આવી પરિસ્થિતિની અંદર, મંદીના માહોલની અંદર અગાઉ પણ ગુજરાત સરકારને આપણે વિનંતી કરેલી સુરત ડાયમંડ એસોસિએશનના માધ્યમથી કે આવા સમયે રત્ન કલાકારો માટે કંઈક પેકેજ ડિક્લેર કરવું જોઈએ।